હાલ દેશમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, ત્યારે નાની ઉંમરમાં લોકો અચાનક ઢળી પડે છે અને તેમનું મોત નીપજે છે। ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે। મહારાષ્ટ્ર રાજ્યના ધારસીવમાં 20 વર્ષીય વિદ્યાર્થીનીનું કોલેજમાં ફેરવેલ સ્પીચ આપતી વખતે હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું। મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના ધારાસીવ શહેરમાં પરંડા સ્થિત મહસ ગુરુવર્ય આરજી શિંદે મહાવિદ્યાલયમાં કોલેજના કાર્યક્રમ દરમિયાન એક 20 વર્ષીય કોલેજ વિદ્યાર્થીની વર્ષા ખારટ ફેરવેલ સ્પીચ આપી રહી હતી, તો ચાલુ સ્પીચ જ તે અચાનક ઢળી પડી હતી। તો આ ઘટનાના વાયરલ વિડીયોમાં તે હસતી અને પ્રેક્ષકો સાથે વાતચીત કરતી દેખાય છે, પણ પછી અચાનક જ ધીમી પડી અને બેભાન થઈ જવા પામી હતી, જે બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યાં તેને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી। તો વર્ષા કોલેજમાં BSc ફાઇનલ યરમાં અભ્યાસ કરતી હતી, ત્યારે આમાં વિદાય સ્પીચ માત્ર કોલેજ જ નહીં પરંતુ જિંદગીની જ વિદાય સ્પીચ બની ગઈ હતી। દેશમાં અનેક યુવાનોના આ રીતે અચાનક હૃદય બંધ પડી જવાથી મોતના કિસ્સાઓના કારણે ભારે ચિંતાની લાગણી ફેલાઈ જવા પામી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।